હવે આગળ વાત કરીએ તો ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લામાં પલ્સ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાનનો શુભારંભ। આ પ્રસંગે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે રાજ્ય સહિત નર્મદા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્તથી પીડિત દર્દીઓ માટે નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે। આ દર્દીઓ માટે સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ અને અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવે છે। આ દર્દીઓ માટે સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ અને અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવે છે। જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ જણાવ્યું હતું કે 30મી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન સ્પર્શ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન થકી રક્તપિત્ત નાબૂદીનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે। નર્મદા જિલ્લામાં 113 જેટલા દર્દીઓમાંથી 95 જેટલા દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે અન્ય દર્દીઓની સારવાર પૂર્ણ થઈ છે। રક્તપિત્ત વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે આ રેલીનો શુભારંભ કલેક્ટર કચેરી જિલ્લા સેવા સદન ખાતે કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ગાંધી ચોકથી સફેદ ટાવર થઈને રેડક્રોસ બ્લડ બેંક સ્ટેશન રોડ રાજપીપળા ખાતે સમાપન થઈ હતી, જેમાં નર્સિંગ સ્ટાફ દ્વારા બેનર્સ પ્લેકાર્ડ્સના માધ્યમથી અને અનેક સ્લોગનો થકી લોકોને રક્તપિત્ત અંગે જાગૃત કર્યા હતા। સમાપન બાદ નર્મદા જિલ્લા સહિત ભારતને રક્તપિત્તથી મુક્ત કરવા અંગે સૌએ શપથ લીધા હતા। દીપક જગતાપ, ZSTV, રાજપીપળા।